વડોદરામાં બનેલી તકતીઓ અયોધ્યા શ્રી રામલલ્લાના મહિમાનું કરશે વર્ણન। પિત્તળની મોટી 4 અને નાની 4 કુલ 8 તકતીઓ છે તે તૈયાર કરવામાં આવી છે। પિત્તળ પ્લેટ પર રામાયણની ગાથાને હિન્દી અને અંગ્રેજીમાં અંકિત કરાવવામાં આવ્યું છે। સાથે શહેરના મકરપુરા જીઆઈડીસીમાં છેલ્લા 16 દિવસથી આ તકતીઓ બનાવવામાં આવી રહી છે। પુરાની સંસ્કૃતિ પથ્થર પર કોતરકામને ધ્યાને લઈને અત્યારે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પિત્તળની પ્લેટ ઉપર કોતરકામ કરવામાં આવ્યું છે। શહેરમાં બનેલ તકતીઓ અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો ગાથાનું વર્ણન છે તે કરવામાં આવશે। બરોડા મેટર લેબલ વર્કર્સના ઓનર ચિંટુ કોલરિયા દ્વારા બનાવવામાં આવી છે। તમામ તકતીઓ રામભક્ત ચિંટુભાઈ દ્વારા 43.54 ઇંચ અને 6 mm જાડી આ તકતીઓ છે તે તૈયાર કરવામાં આવી છે। સાથે અન્ય જે બીજી તકતી છે તે 15.36 ઇંચ બાય 6 mm ની જાડી છે તે તકતી તૈયાર કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો પ્રભુ શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે તે પહેલા ભારત દેશભરમાંથી અનેક અલગ અલગ પ્રકારની ગિફ્ટો તૈયાર કરવામાં આવી રહી છે। જરૂર જણાવી દઉં, આ જે તકતી બની છે એ બ્રાસ મટીરિયલથી બની છે, જે 6 mm જાડેવા મટીરિયલમાંથી બનેલી છે। 2 સાઇઝની છે, 15 ઇંચ બાય 36 ઇંચની છે અને બીજી સાઇઝ છે 43 ઇંચ બાય 54 ઇંચની છે। બંનેની અંદર અલગ અલગ રામાયણને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે। ટૂંકમાં દોહા છે, છંદ છે, કે આપણા સંસ્કૃતના શ્લોક છે, તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે, અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે, એને એ પંક્તિનો અર્થ સમજી શકે, એ અર્થે આ કરવામાં આવેલી છે। જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કંઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એનો કંઈક એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો। બીજું, આ જે કંઈ કામ હતું જે રામ મંદિરને હતું તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે 3 પ્રોજેક્ટમાં અમે હતા, અમારી પ્રેઝન્ટ હતી અને રામ મંદિરમાં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે, સેવા આપે છે, એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે, ગર્વ અનુભવીએ છીએ અને જ્યારે રામ મંદિર એ વિશ્વવ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એ વડોદરા માટે, ગુજરાત માટે તથા અમારા બધા માટે એક ગર્વની વાત છે અને આવનારી પેઢીઓને અમે એક માઇલસ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છીએ કે જે આવનારી અમારી 7 પેઢી કહે છે કે હા આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢી બી ધાર્મિક બને, ધાર્મિક લાગણીઓને સન્માન કરે, એની અંદર લાગણીથી કામ કરે, ઈમાનદારીથી કામ કરે।